Good morning, friends. Standard 10th, subject English, unit number 5. હવે બાકીનો ભાગ આપણે જોઈશું. ઇન મેની કન્ટ્રીઝ, કેટલાક દેશોમાં fireworks not allowed to be used by individuals. કેટલાક દેશોમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા ફટાકડા ફોડવાની મંજૂરી અપાતી નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ, માત્ર એક ટીમ હોય તે પ્રદર્શન કરે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, કે જે પોતે નિષ્ણાત હોય, એક્સપર્ટ હોય, ફટાકડા ફોડવા માટેના નિષ્ણાત વ્યક્તિ જ એને ફટાકડા ફોડી શકે, આર એલોડ, એમને મંજૂરી હોય છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ. અને આ ડિસ્પ્લે એટલે કે પ્રદર્શન વખતે ખૂબ જ પુષ્કળ પ્રમાણે સલામતીના પગલાં લેવામાં આવે છે. હાવેવર, તેમ છતાં, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, જોકે ભારતમાં તો બાળકોને પણ ફટાકડા ફોડવા માટેની અનુમતિ આપવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, અને કેટલાક સલામતીના નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, ફટાકડા એ સંગ્રહવા જોઈએ. હેન્ડલ્ડ એન્ડ લીડ વિથ કેર, અને એને રાખવા જોઈએ વ્યવસ્થિત રીતે, અને તેમને ખૂબ જ કાળજીપૂર્વક ફટાકડા ફોડવા જોઈએ. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક નિયર ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ફટાકડાઓને, દારૂખાનુંને ત્યારે પણ આગની જ્વાળા, ગેસના સિલિન્ડર કે હીટર જોડે ખુલ્લા મૂકવા જોઈએ નહીં. વન શુડ નેવર વેર અ લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ વેન લાઇટનિંગ ધ ક્રેકર્સ. કોઈ પણ વ્યક્તિએ, જેણે ફટાકડા ફોડતા હોય, દારૂખાનું ફોડતા હોય, એ વ્યક્તિએ ક્યારે પણ લાંબો લૂઝ કપડાઓ અથવા તો નાયલોનના કપડાઓ પહેરવા ન જોઈએ જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ એ પોઈઝનિયસ, અને આ જે પાવડર જે છે દારૂખાનુંમાં, એનો પાવડર એ ઝેરી હોય છે. They should never be carried loose in your pocket or your hand. તમારા હાથમાં કે તમારા પોકેટમાં એને ખુલ્લો લઈ જવો જોઈએ નહીં. ફાયરવર્ક્સ એટલે કે દારૂખાનું શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ફટાકડાઓને અથવા દારૂખાનુંને ઘરમાં ફોડવું જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક, ફટાકડાની ઉપર વળીને ફટાકડા ફોડવા જોઈએ નહીં. વેન યુ આર લાઇટનિંગ ઇટ, ફટાકડા ફોડતી વખતે એની ઉપર નમવું જોઈએ નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, લોકોને બીવડાવવા માટે ફટાકડા ફોડવા જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આમ છતાં પણ જો આપણે સાવધાની હોવા છતાં પણ યુ ડુ ગેટ બર્ન, જો તમે બળી જાઓ અથવા તો બાજી જાઓ, ગો ટુ એ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. મલમ કે તેલ લગાવવાના બદલે ડૉક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન, ખૂબ જ કાળજી અને ધ્યાન રાખવાથી વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ એઝ મચ સેફર વન. આપણો આ તહેવાર છે એ સલામત અને ખૂબ જ સારી રીતે ઉજવી શકીએ. તો મિત્રો, આ રીતે આપણે
આ પાઠને પૂરો કર્યો. હવે આ પાઠની અંદર આવતા વોકેબ્યુલરીનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, હવે વોકેબ્યુલરી જોઈએ છે આપણે. સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર. જે શબ્દ અસંગત હોય તેને રાઉન્ડ કરો એન્ડ યુઝ ઇટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ, અને એનો અર્થપૂર્ણ વાક્ય બનાવો. ફાયરવર્ક્સ, ફટાકડા, બ્લેક પાવડર, દારૂખાનું, અને સબસ્ટન્સ. મિત્રો, સબસ્ટન્સ જે છે એટલે પદાર્થ. એ જ રીતે કોલ એટલે કોલસો, એલપીજી એટલે ગેસ, વેપન એટલે શસ્ત્ર, ફેમસ એટલે પ્રખ્યાત, વેલ નોન એટલે પ્રખ્યાત, નોટરિયસ એટલે કુખ્યાત, ડિકેડ એટલે દસકો, સેન્ચુરી એટલે 100 વર્ષનો ગાળો, અને લાઇટ યર પ્રકાશ વર્ષ, ડિસ્કવરી એટલે શોધ, ઇન્વેન્શન એટલે પણ શોધ, પાયોનિયર એટલે સ્થાપક, મૂળ સ્થાપક. જે રાઉન્ડ કરું છું એ આઉટસાઇડર છે. આઉટસાઇડર એટલે આપેલા ત્રણમાંથી અયોગ્ય, અસંગત છે. બેંગ એટલે ધડાકો, એમિટ એટલે આગની અથવા તો અવાજને ઉત્સર્જન કરવું, ઉત્પન્ન કરવો, અને સ્ટ્રાઇક એટલે ખ્યાલ આવવો. તો અહીંયા એમિટ જે છે ઉત્સર્જન કરવું એ અલગ શબ્દ પડે છે. હવે અહીં ખાલી જગ્યા પૂરીએ છે. એ લાઇટ યર ડઝન્ટ ઇન્ક્લુડ યર્સ. પ્રકાશ વર્ષ એ વર્ષને સાંકળતો નથી. એ વેપન ઇઝ નોટ ફ્યુઅલ. શસ્ત્ર એ કોઈ બળતણ નથી. પછી નોટેરિયસ, NOTORIOUS. નોટેરિયસ ડઝન્ટ મીન પોપ્યુલર. નોટેરિયસનો અર્થ પ્રખ્યાત થતો નથી. પછી સબસ્ટન્સ cannot be in the group of fireworks. પદાર્થ એ ફટાકડાના ગ્રુપમાં આવતો નથી. એમિટ doesn't mean heat with force. Sam Pitroda was pioneer એટલે પ્રણેતા of telecom revolution. We too replace the words in italics with a single word from the glossary. Replace the words in italics with single word from the glossary that has the same meaning. Write them in the blank. Have you collected all the items to prepare this delicious recipe? Have you collected all the items to prepare this delicious recipe? The ingredient I have been living in the same house for 10 years. 10 years માટે શું વપરાશે? A decade. A decade એટલે દસકો, 10 વર્ષનો ગાળો.
Many people saw apple falling, but Newton found out the gravitation cause of its falling. Founded and also discovered. The time shuttle 1 took off with a big sharp sound from the launching station. With a big sharp sound નો અર્થ થાય જોરદાર ધડાકો, એને ઇંગ્લિશમાં કહેવાય બેંગ. This diamond is not polished or processed, so it is not much valued in the market. Polished અને processed નો meaning થશે raw, RAW. તો મિત્રો આ રીતે આપણે જોયું વોકેબ્યુલરીમાં જે શબ્દોમાં અંડરલાઇન કરેલું હતું એની જગ્યાએ સમાનાર્થી શબ્દ શોધ્યો. V3, what is it in each of these sentence? આ વાક્યોમાં it જે છે એ શું છે? The word in italic should help you to guess. It spread everywhere in the house and burns all furniture. Burns એટલે કે સળગાવવું, એનો જવાબ આવશે ફાયર, FIRE, ફાયર. It gives us information about past event. ભૂતકાળની ઘટનાઓની માહિતી આપે છે. એન્ડ ડિટેલ્સ ઓફ મેની થિંગ, અને ઘણી બધી વસ્તુઓની માહિતી આપે છે. તો એને કહેવાય હિસ્ટ્રી, HISTORY. It is used to kill enemies in the war. તે દુશ્મનોને મારવા માટે યુદ્ધમાં વપરાય છે. ગન અથવા વેપન, WEAPON. It is material part of something. Ingredient. It is what we use to run our vehicles. તો વાહનો ચલાવવા માટે વપરાતું હોય એને શું કહેવાય? ફ્યુઅલ, FUEL, fuel. It is what we use to heal or burnt skin. heal એટલે ઇલાજ કરવો. દાઝી ગઈ હોય ચામડી એના માટે ચોપડવા માટેનું ઓઇન્ટમેન્ટ. મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલું જોઈએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં વોકેબ્યુલરી 4 અને આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.